સો આજે આપણે વાત કરશું ટ્રિલિયન ડોલર આઈડિયા ઉપર કે બેઝિકલી હજુ કોઈ ટ્રિલિયનર થયું નથી અત્યાર સુધી વર્લ્ડમાં. ઇલોન મસ્ક મતલબ એવું કહેવાય છે કે ટ્રિલિયનર સૌથી પહેલો ટ્રિલિયનર બનશે અને ઓલમોસ્ટ $750 બિલિયન આજુબાજુ એની નેટવર્થ પહોંચી ગઈ છે અપ્રોક્સિમેટલી. હવે એને $250 બિલિયન વધારે કરવાના છે એટલે એ પહેલો ટ્રિલિયનર બની શકે. પણ હવે સપોઝ કરો કે આપણે કોઈને ટ્રિલિયનર બનવું છે, બરાબર. હવે ખાલી એવું નથી કે યુએસ ની મતલબ યુએસ અથવા યુએસએ ના જે લોકો છે એ જ બની શકે. નવો જે ટાઈમ છે ઇન્ડિયાનો છે, તો ઇન્ડિયન લોકો ટ્રિલિયનર અથવા ઇન્ડિયા મતલબ આ વિડીયો બનાવવાનો મેઇન પર્પસ છે કે ઇન્ડિયન લોકો જે છે એ ટેસ્લા હોય, અમેઝોન હોય, ગૂગલ હોય, એનવીડિયા હોય, આ ટાઈપની કંપનીઝ કઈ રીતે બિલ્ડ કરી શકે કે જે બહુ મોટો ડ્રાસ્ટિક ચેન્જ લઈને આવે. અને ઇન્ડિયન જે બધા બિઝનેસમેન છે એ ટ્રિલિયનર્સ અને એના કરતા ઉપર ડેકા ટ્રિલિયનર્સ ની કઈ રીતે બની શકે, આપણી કંપનીઓ આવડી મોટી કઈ રીતે બની શકે, એનો માઇન્ડસેટ કઈ રીતે ડેવલપ થાય, એનો આઈડિયા કઈ રીતે બિલ્ડ થાય, એના ઉપર આજે આપણે વાત કરશું. તો બેઝિકલી સૌથી પહેલા શરૂઆત કરી, અત્યારે આપણી પાસે બેઝિકલી શું છે, એક રીતે તમે જોવો ને તો ઇન્ફોર્મેશન મતલબ ફિંગર ટિપ્સ ઉપર અવેલેબલ છે. મેં એક સિમ્પલ વસ્તુ કરી અત્યારે, હું તમને મારો $1 ટ્રિલિયન કઈ રીતે બનાવવાનો આઈડિયા કહીશ, પણ ખાલી માઇન્ડસેટ કઈ રીતે બિલ્ડ થાય ને એના ઉપર આપણે અત્યારે ચર્ચા કરી. મેં ચેટ જીપીટી ને એક ક્વેશ્ચન પૂછ્યો બેઝિક. મેં કીધું રિગાર્ડલેસ ઓફ માય પાસ્ટ હિસ્ટ્રી. આ સેન્ટેન્સ શું કરવા લખ્યું, કેમ કે ચેટ જીપીટી ને તમે ગમે ત્યારે ક્વેશ્ચન પૂછશો ને તો એ તમારી જે પાસ્ટમાં જે ક્વેશ્ચન પૂછ્યો હોય ને એના રિગાર્ડિંગ તમને આન્સર આપશે, બરાબર. તમે મ્યુચ્યુઅલ ફંડ રિલેટેડ વધારે ક્વેશ્ચન પૂછ્યા હશે ને તો તમને આન્સર એવો જ આપશે કે મ્યુચ્યુઅલ ફંડમાં તમે ટ્રિલિયનર કઈ રીતે બની શકો. પણ મેં આને શું કીધું, રિગાર્ડલેસ ઓફ માય પાસ્ટ હિસ્ટ્રી વોટ આર ધ વેઝ ટુ બીકમ અ ટ્રિલિયનર, બરાબર. ટ્રિલિયનર બનવાના રસ્તા કયા છે. તો આને બહુ મતલબ આખો બહુ મોટો મેસેજ આપ્યો છે. આખો મેસેજ હું અત્યારે નહીં વાંચું, તમે આ સેમ ક્વેશ્ચન પૂછી શકો, પણ જે મેઇન પોઈન્ટ છે એના ઉપર ચર્ચા કરી. એને કીધું બીકમિંગ અ ટ્રિલિયનર ઇઝ નોટ અબાઉટ પર્સનલ હિસ્ટ્રી, લક ઓર ઇવન ટ્રેડિશનલ હાર્ડવર્ક. ઇટ્સ અબાઉટ ઓવનિંગ એક્સપોનેન્શિયલ સિસ્ટમ એટ ગ્લોબલ સ્કેલ. આનો મતલબ કે તમે નાનો એવો કોઈ બિઝનેસ વિચારશો, સિમ્પલ બિઝનેસ વિચારશો તો એનાથી ટ્રિલિયનર નહીં બની શકો. ટ્રિલિયનર માટે તમારે એક એવું બિઝનેસ મોડલ અથવા એક એવી વસ્તુ કરવી પડશે કે જે ગ્લોબલ લેવલે બહુ મોટા સ્કેલ ઉપર જઈ શકે. ફોર એક્ઝામ્પલ આપણે ઇલોન મસ્ક ની વાત લઈ તો ઇલોન મસ્ક ના અત્યારે 2-3 બિઝનેસ છે. એમાં સૌથી પહેલો છે ટેસ્લા. ટેસ્લા કાંઈ નથી કરતું, બેટરી વાળી ગાડી બનાવે છે, બરાબર. બટ ઈ એવો આઈડિયા છે કે ગ્લોબલ લેવલે બહુ મોટો સ્કેલ થઈ શકે છે, બરાબર. સેકન્ડ, એનું જે બીજું આઈડિયા છે ને સ્પેસએક્સ છે, અને એ બધા અત્યારે શું કરે છે, એ લોકોને બહુ મોટું વિઝન દેખાડે છે, બરાબર, કે હું લોકોને માર્સ ઉપર મોકલીશ, રીયુઝેબલ પેલા રોકેટ્સ બનાવે છે. તો એના જે આઈડિયાઝ છે ને લોકોને માર્સ ઉપર ટ્રાન્સફર કરવાના, રીયુઝેબલ રોકેટ્સ, તો આ બધા એવા આઈડિયા છે બહુ મોટા સ્કેલ ઉપર જઈ શકે. જો તમે માર્સ ઉપર એક નવી કોલોની સ્થાપિત કરો અને અહીંયાથી લોકોને ટ્રાન્સફર કરવાનું ચાલુ કરો ને તો એ બહુ મોટો આઈડિયા છે. તો એવા જે આઈડિયા છે ને જે બહુ મોટો ઇમ્પેક્ટ લાવી શકે, કે ગ્લોબલ સ્કેલ ઉપર જઈ શકે, એમાં તમે ટ્રિલિયનર બની શકો. નાનો એવો કોઈ બી બિઝનેસ તમે કરશો ને તો બિઝનેસમાંથી ટ્રિલિયનર બનવું બહુ અઘરું છે. તો આપણે એવા આઈડિયાઝ પકડવાના છે કે જે મતલબ બહુ મોટા લેવલે સ્કેલ થઈ શકે, બહુ મોટો ઇમ્પેક્ટ લાવી શકે, બહુ મોટું રિવોલ્યુશન લાવી શકે, બરાબર. સો અહીંયા ઘણી બધી વસ્તુ એને લખી છે કે જોબ, સેલેરી, ટ્રેડિંગ, સ્મોલ બિઝનેસ, એનાથી તમે ટ્રિલિયનર નહીં બની શકો, બરાબર. ઇવન બીઇંગ અ ગ્રેટ ઇન્વેસ્ટર બનવાથી તમે ટ્રિલિયનર નહીં બની શકો. એના માટે તમારે શું કરવું પડશે, યુનિવર્સલ પ્રોબ્લેમ સોલ્વ કરવી પડશે, બરાબર. તો જે ઇલોન મસ્ક કરે છે આપણને અત્યારે ક્લિયર દેખાય છે, જે એનવીડિયા કરે છે, એઆઈ બહુ મોટું રિવોલ્યુશન છે. એના લીધે એનવીડિયાની માર્કેટ કેપ આટલી બધી બૂમ થઈ છે, $1 ટ્રિલિયન માં પહોંચી ગઈ છે, બરાબર. પછી બીજું, બિલ્ડ સમથિંગ ધેટ સ્કેલ્સ ટુ બિલિયન્સ ઓફ યુઝર. બિલિયન લોકો સુધી મતલબ એના યુઝર બની શકે ને એવી કંઈક વસ્તુ, જેમ કે ફેસબુક, ગૂગલ, એ બધી વસ્તુ તમે જોઈ શકો, એમેઝોન, બરાબર. સો આ બધી વસ્તુ છે. આવું મને ઘણું કીધું છે. પછી સ્ટાર્ટિંગમાં મતલબ જે મોટા બિલિયનર્સ ની હતા, પેલા ઓઇલ હતું, રોકફેલર્સે ઓઇલમાંથી વેલ્થ ક્રિએટ કરી, બિલ ગેટ્સે કમ્પ્યુટરમાંથી, એના પછી આવ્યો ઇન્ટરનેટનો જમાનો, તો બેઝોસે ઇન્ટરનેટમાંથી કરી, સ્ટીવ જોબ્સે મોબાઈલમાંથી કરી, અને એઆઈ માં હજુ સ્ટીલ ફોર્મિંગ છે. પણ હવે હું તમને આઈડિયા ઉપર વાત કરું કે આવો આઈડિયા શું છે કે જેના ઉપર આપણે ટ્રિલિયનર બની શકીએ. તો એના ઉપર બેઝિકલી હું તમને એક વાત કહું. હમણાં એક પોડકાસ્ટ હતો ઇલોન મસ્ક અને નિખિલ કામતનો. એમાં ઇલોન મસ્કે એક બહુ મસ્ત વાત કરી. શું કીધું એને? મની વિલ લૂઝ ઇટ રિલેવન્સ. મની વિલ લૂઝ ઇટ રિલેવન્સ નો મતલબ કે રૂપિયાનું કઈ મોલ જ નહીં રહે. અને અત્યારે આપણે જોયું જે ઈરાન સાથે થયું, બરાબર. ઈરાનમાં અત્યારે રૂપિયાનો કઈ મહત્વ રહ્યું જ નથી, કેમ કે એની ઇકોનોમી એટલી કોલેપ્સ થઈ ગઈ.
સો જે લોકોને ન્યૂઝ ખબર હોય એને. સો બેઝિકલી રૂપિયા એનું રિલેવન્સ ક્યારે બી ખોવાઈ શકે છે અને એ પોસિબલ છે. એક તમે આના માટે જોવો હોય ને તો એક તો નિખિલ કામત વાળો પોડકાસ્ટ પ્લસમાં સંદીપ માયસોલીનો એક વિડીયો છે સિલ્વર ઇઝ ન્યૂ ગોલ્ડ કરીને, બરાબર. એ જોશો તો એમાં તમને ઘણો આઈડિયા આવશે. રીઝન કેમ કે સૌથી પહેલા શું હતું કે આપણે બાર્ટર સિસ્ટમ ઉપર વર્ક કરતા હતા, પછી બાર્ટર સિસ્ટમ જતી રહી, પછી આપણે કોડા છીપલા એ બધાથી આપણે બેઝિકલી જે મની અથવા કરન્સીનો વ્યવહાર છે ને કરતા બાર્ટર સિસ્ટમમાંથી આપણે કોડા છીપલામાં આવ્યા. હવે કોડા છીપલાનું કઈ મહત્વ નથી રહ્યું. એના પછી આપણે ગોલ્ડ સિલ્વરમાં ગયા, પછી જે કરન્સી પ્રિન્ટેડ કરન્સી રહી એ ગોલ્ડ બેક્ડ હતી, પણ હવે એ લોકોએ ગોલ્ડનું બેકિંગ કાઢી નાખ્યું એમાંથી. તો પોસિબિલિટી છે કે મની એનું રિલેવન્સ લૂઝ કરી શકે, પણ હજુ આ વસ્તુ આપણને ક્યાંક ને ક્યાંક પચતી નથી. પણ એની જે બીજી લાઈન હતી ને એમાં આ વસ્તુ મને થોડીક ફીલ થઈ. કઈ રીતે? એને શું કીધું કે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લસ રોબોટિક્સ, બરાબર. અને ત્રીજી વસ્તુ આમાં એડ કરી શકું કે ઓટોમેશન. સોરી, આને આ મતલબ એઆઈ પ્લસ રોબોટિક્સ છે અને ઓટોમેશન, બરાબર. આ ત્રણ વસ્તુ છે. આ ત્રણ વસ્તુનું તમે કોમ્બિનેશન કરો ને તો આ ત્રણ વસ્તુ એવી વસ્તુ ક્રિએટ કરી શકે કે જે હ્યુમનની બેઝિક નીડ છે ને એને ફૂલફિલ કરી નાખશે. હવે સિમ્પલ તમને કહું, હ્યુમનની બેઝિક નીડ શું છે? આપણે જિંદગી જીવવા માટે શું વસ્તુ જરૂર છે? તો ઘણા બધા વસ્તુ લોકો એમ કે રોટી કપડા મકાન. નહીં, ખાલી અને ખાલી રોટી જ. કપડા વગર માણસ જીવી શકે, મકાન વગર માણસ જીવી શકે, બરાબર. તો આપણી બેઝિક નીડ હોય તો એમાં રોટી છે, ખાવા માટે આપણે જોઈએ, પાણી જોઈએ અને એર જોઈએ. આ ત્રણ વસ્તુ આપણી બેઝિક નીડ છે. આ ત્રણ વગર આપણે ના જીવી શકીએ. કપડા અને મકાન વગર હજુ જીવી શકીએ, બરાબર. તો પાણી અને એર આ તો એમને ઓલરેડી ફ્રી છે, પણ આપણે શેના માટે અત્યારે કામ કરીએ છીએ? રોટી માટે, બરાબર, ખાવા માટે બેઝિકલી કહી તો. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લસ ઓટોમેશન આ બે ભેગા થઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમેશન અને રોબોટિક, આ ત્રણ ભેગા થઈ અને આખી એક વસ્તુ એવી ક્રિએટ કરી શકે કે જે એગ્રીકલ્ચર છે, એગ્રીકલ્ચર આખું ઓટોમેટ થઈ શકે. સિમ્પલ એક્ઝામ્પલ, તમે આ વસ્તુને થોડુંક વિઝ્યુઅલાઇઝ કરવાની ટ્રાય કરો, તમે મતલબ વિઝ્યુઅલાઇઝ કરી શકશો. બેઝિકલી આપણે શું કરવાનું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ જે છે, એઆઈ પાસે અત્યારે ઓટોમેટિક મતલબ વેધર ફોરકાસ્ટિંગ આ બધી વસ્તુ કરવાની એની પાસે કેપેસિટી છે. એક જ મિનિટ હું આ ચેન્જ કરી લઉં. હા, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એની પાસે અત્યારે વેધર ફોરકાસ્ટિંગ ની કેપેસિટી છે. તો એઆઈ શું કરશે? એ પેલા વેધર ફોરકાસ્ટ કરશે કે ભાઈ અત્યારે કેવું હ્યુમિડ વાતાવરણ રહેવાનું છે, વરસાદ કેટલો થવાનો છે, એના ઉપરથી ડિસાઈડ કરશે કે આવા વાતાવરણમાં આપણે ઘઉં વાવવા જોઈએ, ચોખા ના વાવવા જોઈએ, બરાબર. પછી વાતાવરણને જે સૂટ થાય એ પ્રકારનો પાક ઈ વાવશે. પછી એ શું કરશે? એ રોબોટિક્સ ને બધા સિગ્નલ આપી દેશે કે ભાઈ હવે મતલબ એઆઈ ડિસાઈડ કરશે કે ભાઈ આ પાક વાવવાનો છે, પછી રોબોટિક્સ ને આપી દેશે. અત્યારે ઘણા બધા ડિવાઇસીસ એવા અમે જોયા છે, જેમ આપણે ટેસ્લાએ સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સ બનાવી, બરાબર. હવે તમે સેલ્ફ ડ્રાઇવિંગ ટ્રેક્ટર બનાવી શકો કે ટ્રેક્ટર ઓટોમેટિક ખેતર ખેડી નાખે. ટ્રેક્ટરને તો બહુ ઈઝી છે, કેમ કે સેલ્ફ ડ્રાઇવિંગ કારમાં તમારે બીજી કારનું જોવાનું છે, કોક આડું આવી જાય, સિગ્નલ આવી જાય, બરાબર. ખેતર તો ખુલ્લો રસ્તો છે, એટલે એમાં સેલ્ફ ડ્રાઇવિંગ વસ્તુ કરવી બહુ ઈઝી છે. અને એવા ઘણા બધા મશીન મેં અત્યારે જોયા છે જે આવી ગયા છે, જે મતલબ તમે ટ્રેક્ટર જોડે જોઈન કરી દો ને તો એ ઓટોમેટિક આખું ખેતર ખેડી નાખે છે. સો બેઝિકલી શું કરશે? રોબોટિક્સ ને ઈ બધો પેલું આપશે કે ભાઈ તું છે ને આ ખેતર ખેડી નાખ, પ્લસમાં બી વાવી દે, પછી પાક થઈ ગયા પછી એને હાર્વેસ્ટ કરી નાખ, બરાબર. તો બધું એઆઈ અને રોબોટિક્સ ભેગા થઈને કરી નાખશે. હવે એઆઈ અને રોબોટિક્સ ઇનિશિયલ સ્ટેજમાં શું થશે? અત્યારે આપણે કેવું હોય, આપણું એક ખેતર હોય ને તો આપણે ખેતરમાં છે ને એક રૂમ રાખી, બરાબર, ઓયડી કહીએ ને. એ ઓયડી કોના માટે હોય? મજૂર માટે. હવે શું થશે? આ ખેતર રહ્યું ને એમાં છે ને ઓયડીની જગ્યાએ ઓફિસ આવશે. ઓફિસમાં શું હશે કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ ને એ બધાથી આપણે છે ને આખું ખેતર રહ્યું ને ઓટોમેટિક આખું ખેડી અને પાક છે એ ઓટોમેટિક લઈ લેશું, બરાબર. આ હજુ બેઝિક લેવલ પર છે. એના પછી નેક્સ્ટ સ્ટેજમાં શું થશે કે એ ઓટોમેટિક થઈ જશે, બરાબર. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ અને ઓટોમેશન આ ત્રણ માટે એની ફ્યુલ શું છે? આપણે જેમ જીવવા માટે ખાવાની જરૂર છે, આ લોકોને શું જોશે? આ લોકોને પાવર જોશે, બરાબર, ઇલેક્ટ્રિસિટી જોશે અને ડેટા સેન્ટર જોશે. એઆઈ છે તો એને ડેટા સેન્ટર જોશે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ એટલું કેપેબલ હશે કે એનો પાવર જે છે ને એ ઓટોમેટિક ક્રિએટ કરી લેશે સોલાર એનર્જીમાંથી, બરાબર. તો એનો પાવર ઓટોમેટિક ક્રિએટ થઈ જશે અને એ ખેતરને ઓટોમેટિક ખેડી લેશે. તો નિયર ફ્યુચરમાં તમે વિઝ્યુઅલાઇઝ કરી શકો, મતલબ નિયર ફ્યુચર અથવા લોંગ ટર્મ 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, બહુ સ્પીડથી અત્યારે આના ઉપર કામ થાય છે. તો નિયર ફ્યુચરમાં તમે આખું જે એગ્રીકલ્ચર છે ને એને ઓટોમેટ કરી શકો. હવે એગ્રીકલ્ચર ઓટોમેટ થઈ ગયું માની લ્યો, બરાબર, કેમ કે એઆઈ અને ઓટોમેશન આખું એગ્રીકલ્ચર ઓટોમેટ કરશે. એને
એઆઈ ને રોબોટિક્સ જે છે એ સેલ્ફ સફિશિયન્ટ હશે, એને જે રિક્વાયરમેન્ટ છે એ ખુદ મતલબ ફૂલફિલ કરી લેશે. સોલાર થી ડેટા સેન્ટર એ ખુદ બનાવી લેશે, સોલાર પાર્ક એ ખુદ બનાવી લેશે. સો આનાથી શું થશે કે આપણી જે બેઝિક નીડ રહી ને એ તો એઆઈ અને ઓટોમેશન રોબોટિક્સ એ પોતે ફૂલફિલ કરી દેશે. બરાબર. હવે વિચારો કે ભાઈ તમે બેઠા છો ને તમારે મતલબ ઓટોમેટિક તમારા થાળીમાં વડાપાઉં આવી જાય, રોટલી આવી જાય, તો આપણા માટે મતલબ રૂપિયા કમાવાનો કઈ મતલબ નથી. બરાબર. તો આના લીધે શું થઈ શકે કે મની જે છે એ એનું રિલેવન્સ ખોઈ શકે. જો મતલબ તમારી બેઝિક નીડ છે એ રોબોટિક્સ અને એઆઈ પૂરું કરી દે તો પોસિબિલિટી છે કે આ જે મની છે એનું રિલેવન્સ લૂઝ કરી દે. હવે આ બધા કેવા છે મતલબ અત્યારથી ખાલી આના ઉપર વિચારવું જરૂરી છે. બરાબર. આપણને એમ લાગે કે આ તો બે તુકી વાતો કરે છે, આ પોસિબલ નથી, મતલબ તો જો એઆઈ આટલું કરી દે તો આપણે શું કરશું, ઘણા બધા ક્વેશ્ચન માઇન્ડમાં આવતા હશે. પણ આને નિગ્લેક્ટ નહીં કરી શકી, કેમ કે ફ્યુચરમાં થશે જો આના માટે આપણે પ્રિપેર નહીં હોય ને તો મતલબ ઘણા બધા પાછળ રહી જશું. હવે બેઝિકલી $1 trillion આઈડિયા કહું તમને. જે આ છે ને એઆઈ અને રોબોટિક્સ, જે એગ્રીકલ્ચરને આખું ઓટોમેટ કરવું છે ને એના ઉપર જો કોઈ બિઝનેસ બિલ્ડ કરે ને તો એ નેક્સ્ટ ટ્રિલિયનર બની શકે. કેમ? આમાં કરવાનું શું છે? સિમ્પલ. સપોઝ કોઈ વ્યક્તિ છે જેને એગ્રીકલ્ચરમાં કંઈક કરવું છે અને એની લાઈફના 5-10 વર્ષ 15 વર્ષ આવી રીતે દેવા છે કે 10-15 વર્ષમાં યા તો હું ફેલિયર થઈશ યા તો હું ટ્રિલિયનર બનીશ. જે રીતનું રિસ્ક ઇલોન મસ્ક લે છે એવું કોઈ રિસ્ક લેવા માંગતા હોય તો એ શું કરી શકે? પેલા 1 થી 1.5 વર્ષ છે ને ખાલી અને ખાલી એગ્રીકલ્ચર રિલેટેડ જેટલા સ્ટાર્ટઅપ છે ને એ બધા સ્ટાર્ટઅપ્સને મળશે. બરાબર. તો અત્યારે ઘણા બધા એવા સ્ટાર્ટઅપ, જેમ મેં કીધું ને કે એ સ્ટાર્ટઅપે એક એવું ડિવાઇસ બનાવ્યું છે કે એ ડિવાઇસ તમે ટ્રેક્ટર જોડે જોઈન કરી દો તો ટ્રેક્ટર ઓટોમેટિક ખેતર ખેડી નાખે અને તમે પેલું જે એને મતલબ ડેટા દેવાનો ભાઈ આટલી જગ્યા છે અને આ રૂટ ઉપર તારે ખેડવાનું છે તે ઓટોમેટિક ખેડી નાખે. તો એવું ડિવાઇસ એક કંપની ઓલરેડી બનાવેલું છે. તો આખું એગ્રીકલ્ચર ઓટોમેટ કરવા માટે જેટલી જરૂરિયાત છે, બરાબર, મશીનરીને મતલબ હાર્વેસ્ટ કરવા માટે, ખેતર ખેડવા માટે, બીજ વાવવા માટે, એના માટે જેટલા ઓટોમેશન અથવા રોબોટિક્સના ટૂલ જોતા છે જે કંપનીએ ડેવલપ કર્યા છે એ કંપનીને અક્વાયર કરી લ્યો. પ્લસમાં વેધર ફોરકાસ્ટિંગનું એઆઈ ઉપર જે વર્ક કરતી હોય એ કંપનીને એક્વાયર કરી લ્યો. બરાબર. સો 5-10 કંપની એવી હશે કે જેને તમે ટોટલ મળાવશો ને તો એગ્રીકલ્ચર આખું ઓટોમેટ થઈ શકે. તો એ બધી કંપનીને તમે અક્વાયર કરી લ્યો. આની માટે તમને ફંડ બી મળી શકે છે. સો બેઝિકલી આના ઉપર તમે વર્ક કરો ને, એગ્રીકલ્ચર ઓટોમેશન, તો આખા મતલબ વર્લ્ડનું એગ્રીકલ્ચર તમે ઓટોમેટ કરો ને તો આપણે નેક્સ્ટ ટ્રિલિયનર બની શકીએ. ખાલી તમે મગજથી આને થોડુંક વિઝ્યુઅલાઇઝ કરીને વિચારશો ને તો આ વસ્તુથી હવે બે રસ્તા છે આમાં. જેમ ઇલોન મસ્કે કીધું કે મની વિલ લૂઝ ઇટ રિલેવન્સ. જો મનીએ રિલેવન્સ લૂઝ કર્યું તો આપણે જે બેઝિક ખાવાની રિક્વાયરમેન્ટ છે એ તો છે જ. તો આ સ્ટાર્ટઅપ ઉપર તમે વર્ક કર્યું હોય છે તો આ તમને કામ આવશે. સેકન્ડ, અગર મની એનું રિલેવન્સ લૂઝ ના કરે ને તો જો એગ્રીકલ્ચરમાં તમારો આવડો મોટો હોલ્ડ હોય અને એગ્રીકલ્ચર આખું તમે ઓટોમેટ કરી નાખો તો બેઝિકલી તમે ટ્રિલિયનર બની જશો. બરાબર. તો બે વેમાં આપણી સાઈડ છે, ખાવાની આપણે રિક્વાયરમેન્ટ છે, રિલેવન્સ લૂઝ કરે તોય કઈ વાંધો નહીં, અને જો રિલેવન્સ ના લૂઝ કરે તો તમે બહુ મોટા રૂપિયા ક્રિએટ કરી શકશો. હા, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ થશે. તમે પેલા 5-10 આવા સ્ટાર્ટઅપને અક્વાયર કરશો, પછી કોઈ બીની 50-100 વીઘા જમીન હોય એની ઉપર એક પાયલોટ પ્રોજેક્ટ કરો કે 50-100 વીઘા જમીન જે છે એને આખી રોબોટિક્સ અને એઆઈ ના મદદથી આખી ઓટોમેટિક રીતે ખેડો, પછી એ વસ્તુને રેપ્લિકેટ કરો. તો ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે. ઇલોન મસ્ક 5 વર્ષમાં નથી બની ગયો, એની ટાઈમ લાગ્યો છે. બટ આ ટાઈપના આઈડિયાઝ ઉપર આપણે વિચારવું પડશે. બરાબર. સો બેઝિકલી હું એમ નથી કહેતો કે આ જ આઈડિયા ઉપર વર્ક કરો, જો કોઈને સારો લાગ્યો હોય તો વર્ક કરી શકે, પણ $1 trillion બનાવવા માટે અને આ ટાઈપના આઈડિયા ડેવલપ કઈ રીતે કરવા એ શીખવાડવું એ આ વિડીયોનો મેઇન મુદ્દો હતો. તો તમે હવે તમારો માઇન્ડસેટ એવો બિલ્ડ કરો કે આપણે છે ને મતલબ ઇન્ડિયામાંથી સાવ એવા સ્ટાર્ટઅપ્સ બેઝિકલી 10 મિનિટ્સ ડિલિવરીની આપણે સારું કામ કર્યું છે એવું નથી. બરાબર. મોસ્ટ ઓફ કન્ટ્રીમાં આટલું બધું રેપિડલી નથી થતું. આપણે ઇન્ડિયાએ સારામાં સારું કામ કર્યું હોય તો યુપીઆઈ કર્યું છે. બરાબર. પણ હવે જે આપણે ઇમ્પેક્ટ ઉપર વર્ક કરવું છે ને તો આપણે આવી કંપનીઝ બિલ્ડ કરવી પડશે. બરાબર. ડિજિટલ માર્કેટિંગ ને હજુ એમાં આપણું યુથ જાય છે, એમાં નહીં. આ ટાઈપના ઓટોમેશનના આઈડિયા, એગ્રીકલ્ચર ઓટોમેશન આ ટાઈપના $1 trillion આઈડિયા ઉપર આપણે વર્ક કરશું ને, આપણે ઇન્ડિયામાં કદાચ આવી 10 કંપની બની જશે ને તો ઇન્ડિયાનો જીડીપી અને ઇન્ડિયા સુપર પાવર બની જશે. બરાબર. બટ બેઝિકલી હવેનું જે યુથ છે ને આ ટાઈપના આઈડિયા ઉપર વર્ક કરવાનું છે. તો આ ટાઈપના ઘણા બધા આઈડિયાઝ આવશે, તમારા માઇન્ડમાં આવશે, પણ માઇન્ડસેટ એક એવો બિલ્ડ કરો અને અત્યારથી જેના ઉપર વર્ક કરો ને, ચેટ જીપીટી ને મતલબ નાની વસ્તુ પૂછો જ નહીં. બરાબર. એને તમે બહુ મોટી વસ્તુ જ પૂછો અને એના ઉપર વર્ક કરવાનું સ્ટાર્ટ કરી દો. તમારે જો મતલબ ટ્રિલિયનર બનવું હોય ને તો પછી
નાના નાના સપોઝ કોઈ 100 કરોડ વાળો છે તો એના પોડકાસ્ટ જોવા કરતા તમે ઇલોન મસ્કના જ પોડકાસ્ટ જોવો, મુકેશ અંબાણીના જ પોડકાસ્ટ જોવો, જેફ બેઝોસના જ જોવો, તો અહીંયાથી તમારું માઇન્ડસેટ એ રીતે ખુલશે. અને ચેટ જીપીટી ને આ ટાઈપના પ્રોમ્પ્ટ આપવાનું ચાલુ કરો. ભલે બેઝિકલી તમને કાંઈ નહીં કે મને ચેટ જીપીટી એમ નથી કીધું કે એગ્રીકલ્ચરને ઓટોમેટ કરો તો થઈ જાય, પણ બે ત્રણ વસ્તુ મિક્સ થઈ. ચેટ જીપીટીએ શું કીધું કે બહુ મોટું ઇમ્પેક્ટફુલ કરો. ધેન ઇલોન મસ્કનો પોડકાસ્ટ જોયો, એને શું કીધું મની વિલ લૂઝ ઇટ રિલેવન્સ, અને એઆઈ પ્લસ ઓટોમેશન જે છે એ હ્યુમનની બેઝિક નીડને ફૂલફિલ કરી દેશે. તો આ બે વસ્તુનું કોમ્બિનેશન કર્યું અને મેં વિચાર્યું કે હ્યુમનની બેઝિક નીડ શું છે, તો કે ફૂડ. પછી મેં વિચાર્યું ફૂડ ક્યાંથી આવે છે, એગ્રીકલ્ચર. પછી મેં વિચાર્યું એગ્રીકલ્ચર આખું ઓટોમેશન થઈ શકે છે, તો હા થઈ શકે છે, બરાબર. પછી વિચાર્યું કે એને એગ્રીકલ્ચરને ઓટોમેટ કોણ કરશે, એઆઈ, રોબોટિક્સ અને ઓટોમેશન. પછી મેં કીધું એ લોકો એટલા સેલ્ફ સફિશિયન્ટ હશે કે પોતાની નીડ પૂરી કરી શકે, તો હા એ લોકોની નીડ છે પાવર, બરાબર, ડેટા સેન્ટર ને એ બધું. તો એ લોકો એટલા સેલ્ફ સફિશિયન્ટ હશે કે પાવર માટે સોલર પેનલ ફિટ કરી શકે અને પ્લસમાં ડેટા સેન્ટર છે બિલ્ડ કરી શકે. તો આ ટાઈપનું માઇન્ડસેટ આખું ક્રિએટ થયું તો એનાથી આ ટાઈપના આઈડિયાઝ આવશે. સો બેઝિકલી $1 trillion આઈડિયા, મતલબ આ આઈડિયા સારો લાગ્યો હોય તો વર્ક કરો, બટ આ રીતનું થિંકિંગ લેવલ આપણે સ્ટાર્ટ કરો. આપણને અત્યારે નહીં પણ 10, 15, 20 વર્ષ પછી ઇન્ડિયાના આવા આંતરપ્રિનરની જરૂર છે અને ત્યારે આ બધી વસ્તુ જે છે ને એ તમને ફીલ કરશે. સો જો તમને વિડીયોમાં મજા આવી હોય તો તમારા જે આવા દોસ્તો છે કે જે કંઈક લાઈફમાં કરવા માંગે છે એને શેર કરી દો, અને ના મજા આવી હોય તો કમેન્ટમાં લખજો. થેન્ક યુ.